ફાળામાં આપણે ઊંડું કરવાની ઈચ્છા હતી અને એ ઊંડું કરવા માટે આપણને ગામમાંથી લોકફાળો પણ ખૂબ મળ્યો અને એમાં ખૂબ મોટો સહકાર આપણને આડેસરથી પ્રકાશભાઈ સોની તરફથી મળ્યો। જ્યારે અમે એમના પાસે ફાળો માંગવા ગયા ત્યારે એમણે કીધું કે તમારે જેટલા રૂપિયાની જરૂર હોય એટલા રૂપિયા લખી નાખો અને એ ફાળો આપવા માટે હું તૈયાર છું। તો એવા દાની એ પ્રકાશભાઈ પાસેથી અમને 25,000 રૂપિયાની જરૂરિયાત હતી એટલે 25,000 રૂપિયા ફાળો અમે એમની પાસેથી લીધો અને તળાવને ઊંડું કરવા માટે એમનો એટલો સહયોગ મળ્યો હતો। તો એવા દાની પ્રકાશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો હું પ્રભુરામ રાજજીભાઈ મઢવી અને શંકરભાઈ મઢવી બેને વિનંતી કરીશ કે પાઘડી અને શાલ દ્વારા પ્રકાશભાઈ સોનીનું સ્વાગત કરશે। પ્રભુરામ રાજસિંહ અને શંકરભાઈ બંને જણા થઈ અને પ્રકાશભાઈનું સ્વાગત કરશે। તાળીના ગગડાટથી વધાવો। આવું કંઈક કરી જવું જગતમાં મસ્ત છે। વાહ દોસ્ત વાહ ભાઈ ભાઈ। રેવું પડે છે રીતથી ઘણી બાબતું ગમતી નથી, સમજણ વિશે બહુ સાંભળ્યું સમસ્યા છતાં સમતી નથી। અટપટી આટી ઘૂંટીઓમાં ચિત્ત ચકડોળે ચડે, અજ્ઞાનના અકબંધ બંધન ઇષ્ટ પ્રેમે ઉગડે। અજ્ઞાનના અકબંધ બંધન ઇષ્ટ પ્રેમે ઉગડે। શબ્દો જ્યારે મળી જાય છે ત્યારે બહુ મજા આવે છે। ક્યારેક એવું બને છે કે આપણે કંઈક સમજવામાં ભૂલ કરતા હોય, ક્યારેક એવું બને કે એનો અર્થ કરવામાં પણ ભૂલ કરતા હોય। કારણ કે જેટલું સાંભળવી ને એટલું આપણે સમજી ન શકવી। સમજવું મહત્વનું છે, સાંભળવા કરતા જો સમજાઈ જાય વધારે તો બહુ મજા આવે। તમને એમ થાય કે સાંભળવી સમજતા નહીં હોય, પણ ઘણું આપણે સાંભળી શકવી સમજી ન શકવી। કૂતરું ભણતું હોય ને તો આપણે સાંભળી શકવી સમજી ન શકવી શું ભણે છે। ગાય ભાંભરડા દેતી હોય ને તો આપણે સાંભળી શકવી ગાય ભાંભરડા દે છે, પણ એ ગાય શું કહે છે એ આપણે સમજી ન શકવી। એટલે સાંભળવી એટલું બધું કઈ આપણે સમજી ન શકતા હોય। ભજન ગાવા વાળા ગાતો હતો પરબે પૂંજાણી એની માની સુંદડી, એ કે એની માની સુંદડી નહીં અમર માની સુંદડી। એ કે આગળ મોરબીની વાણિયાર પાણી ભરવા જાય ને વાંહે જીવાજી ઠાકોર સોડા પાવા જાય, કે સોડા પાવા નહીં ઘોડા પાવા। અને આ ઠાકોર હાવ નવરો જ હશે। પણ આપણે જો દરેક જ્ઞાતિને કુળદેવી હોય, એક જ જ્ઞાતિ એવી છે કે જેને કુળદેવી નથી। દરેક જ્ઞાતિને બારોટ હોય, એક જ જ્ઞાતિ એવી છે કે જેને બારોટ નથી। અને દરેકના નામ હોય, એકનું નામ જ નથી। તમને એમ થાય નામ વિનાને બોલાવવું કેમ, ઓળખવું કેમ? હકીકતમાં અમારે ત્યાં એમ કે એરુની માસી નીકળી, એ એરુની માસીનું નામ જ નથી લ્યો। નગર કાંઈક તો નામ હોવું જોઈએ ને, તો એનું નામ નથી। પછી બીજે કોઈ મલકમાં જુદી રીતે બોલાવતા હોય એને તો વાત જુદી છે, અમારે ત્યાં નામ જ નથી। એટલે શબ્દોને સમજવા એક લોકગીત છે, એની કડીઓ સાંભળીને આપણને એમ થાય કે આ લોકગીત ખોટું હશે, પણ ખરેખર હાથ સુરની માલપા જે વણાઈ જાય એ કોઈ ખોટું ન હોય। સરસ્વતીની દેન તો જ થાય કે હાથ સુરની માલપા વણાઈ જાય, ગોઠવાઈ જાય, કોઈ દિવસ ખોટું ન હોય। આપના મનના વિચારો કંઈક જુદા હોય, અથવા તો આપણે સમજમાં કંઈક ફેર થતી હોય। એટલે મારી ઈચ્છા એવી છે કે એક નાની એવી ચામુંડામાંની 2-5 મિનિટની વાત લઈ અને ભાઈ જયેશભાઈ ચૌહાણ એને આપણે સાંભળવા છે। પણ ગાયોના લાભાર્થે કાર્યક્રમ છે અને ખરેખર શૈલેષભાઈ અને તમામ માખેલ ગામ આટલો બધો દાખલો કરી અને આવડું સરસ મજાનું આયોજન, બોલો આમાં કાંઈ ખામી નથી। મંડપ સર્વિસથી માંડી, માયકથી માંડી, સાજિંદાથી માંડી, વિડીયો શૂટિંગથી માંડી અને કલાકારો સુધીમાં કોઈ જાતની ખામી નથી। સદા રૂપિયા થોડા ઓછા થયા હોય એવું મન દેખાય છે વાગો, બાકી કોઈ આયોજનમાં કોઈ ખામી મને નથી દેખાતી, પણ રૂપિયા થોડા ઓછા હોય એવું લાગે છે। બાકી તમે જો વેગડના સાઉન્ડ આની આ કેસેટ તમારે જ્યારે જોયું હોય ત્યારે પાસે જોઈ શકો।
બોલો, અમને કોઈ કાળી દાઢીને જ્યારે આમ વિડીયો દેખાડે ને તો અમે રાજી થઈ છીએ. એમ આમાં ક્યારેક લાંબો હાથ કરતા ક્યારેક 2-5 વર્ષ પછી પાછા તમે જોવો ને તો તમને આનંદ આવે. અમને કાળી દાઢી હતી ને એ વિડીયો કોક અમને 15 વર્ષ પહેલા અમે છપાખરું બોલ્યા હોય અને એ વિડીયો કોક અમને બતાવે ત્યારે અમને કેટલી મજા આવતી હોય. એટલે એમ 15 વર્ષ પછી કે 5 વર્ષ પછી કે 2 વર્ષ પછી જ્યારે આપણે લાંબો હાથ ધર્મ કાર્યમાં કર્યો હોય ને એ કેસેટ જ્યારે ટીમ ચડે આપણે જોઈ જઈએ તો મજા બહુ આવે. એટલે એમાં મારી એક ઈચ્છા છે, ખાલી 3 છંદની કડી ગાવી છે, પણ 3 છંદની માલપા આમાંથી એકેય વ્યક્તિ એવું ન હોવું જોઈએ અહીંયા સુધી ન આવે. દરેક વારા ફરતી બધા વિડીયોમાં આવી જાજો. ગાયોના લાભાર્થે એટલે માગી શકું, કારણ કે બાકી તો લાંબો હાથ ન કરાય, પણ ગાયોના લાભાર્થે છે ને પાછા તમારા ગામની શોભા છે. અને સખતમાના આંગણે બેઠા છીએ એટલે ચા પાણી પીવાઈ જાય પછી આપણે 1-2-3 છંદની કડી ગાઓ અને 2-3 છંદની કડીની માલપા, કારણ કે બીજું તમને ગાતા જાજુ આવડે નહીં. સાહિત્યકાર હોય એને ખરેખર ગાવું જ ન જોઈએ. નિયમ એવો છે કે સાહિત્યકારને ગવાય નહીં, ભજનનિકને બોલાય નહીં. નિયમ એવો છે કે સાહિત્યકારને ગવાય નહીં અને ભજનિકને બોલાય નહીં. કારણ કે જો દિવાળીબેન ભીલ બોલ કર્યા હોત ને તો એને પદ્મશ્રીનો એવોર્ડ ન મળે, પણ એ કોઈ દી બોલ્યા જ નથી એટલે એને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો. એટલે થોડુંક છંદ હું ગાઈશ, શાંતિથી તમે તાર ચા પાણી પી લ્યો. એટલે એકાદ કોઈ નાની એવી વાતો કે જે તમને પણ મજા આવે અમને પણ મજા આવે. એક જ દુહાની પાછળ કેટલા દુહા લખાય છે. અમારા એક મિત્ર છે એને યાદ કરાવ્યું તો એટલે કહું. કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન, મારો થા મહેમાન તો તને સરક ભૂલાવું સાંભળા. આ દુહો કોઈએ ન સાંભળ્યો હોય એવું નહીં. પછી એની જ પેઢીની માલપા ગોવિંદભા પાલિયા, રાજકોટનો બહુ સારો કલાકાર અને કવિ, એને કોકે પૂછ્યું કે તમારા વડવાએ તમારા બાપ દાદાએ આવો દુહો કેમ લખ્યો? કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો પડ ભગવાન, મારો થા મહેમાન તો તને સરક ભૂલાવું સાંભળા. તો કાઠિયાવાડમાં જ શું કામ, બીજી ક્યાંય કેમ નહીં એમ? પછી એને જવાબમાં દુહા લખ્યા છે, એમાંથી 2-3 દુહા તમને આપું, પછી આપણે ભાઈ જયેશભાઈને સાંભળવા. એટલે પહેલો દુહો એને એવું લખ્યો કે વ્રજના રોવે વિનવેન હરિ પ્રેમમાં ઘેલા હોય, પુત્ર ખાંડીને માં પીર હે વો કાઠિયાવાડી કોઈ. વ્રજના કૃષ્ણ ભગવાનને જ્યારે કંસને હોપવાનો હતો ત્યારે તો જીવતો હોપવાની વાત હતી, પણ કાઠિયાવાડના મલકની મજા એ છે કે અહીંયા ખાંડીને ખવડાવી દીધેલાના દાખલા છે. એટલે વ્રજના રોવે વિનવે હરિ પ્રેમમાં ઘેલા હોય, પુત્ર ખાંડીને માં પીર હે વો કાઠિયાવાડી કોઈ. તો કે એથી વધારે કે છે ઘણા દાખલા છે. કોઈ સોરના સન્માન કરે એવા દાખલા નથી. આ કલાકારો હારા હોય તો એનું તમે સન્માન કરો, કોઈ એવો દાતા હોય તો એનું સન્માન કરો, કોઈ એવા સંત આવે તો સન્માન કરો, પણ ચોર આવ્યો હોય ને કોઈ સન્માન કરે કે આવો પધારો ધારો એટલું સોરી જાઓ ને પછી નિરાંતે ખાઈ પીને નીકળો, એવું તો કોઈ સન્માન ન કરે ને? તો કે ના, તો કે એવું જ કર્યું છે કાઠિયાવાડમાં. કચ્છનો જાડેજો જેસલ ચોર બનીને તોળા દઈને ત્યાં આવ્યો હતો, પણ ન્યા અલખ ધણીનો પાઠ મંડાણેલો ને એક ભાગ વેચ્યો અને તોળા દઈ કીધું સાસટિયાથી તપાસ કરો, કોક હોવો જોઈએ. આનું નામ ભક્તિ કહેવાય. વિશ્વાસ બેસી ગયો કે ભાગ વેચ્યો એટલે કોક હોવો જોઈએ. તપાસ કરી, હથેળી ફાટી ગયેલી. સાસટિયાએ જોયું તો એમ થયું કે આવો મરદા મરદ જો આદમી ભક્તિના પંથે હાલે ને તો બેડો પાર થઈ જાય. શું આવ્યા? તો કે ચોરી કરવા. તો કે આ તો અલખ ધણીનો આંગણું સાહેબ, માંગો ઈ મળે, અહીં ચોરી ન કરવાની હોય. માગ્યું, આપી દીધું. આ કાંઠે આવ્યા, પીર થઈને પૂજાણે. એના એક ભજનમાં તો એવું છે, હરણ હૈણા લક્ષાર સતી રાણી હરણ હૈણા લક્ષાર, એવું ગીતની માલપા કડી આવે છે. આટલા હણકા માર્યા છતાં એને કાંઈ ન થયું અને પીર થઈને પૂંજાણો. બરોબર? એનું તાકાત એ હતી કે તોળા દે નામની ભક્તિ મળી ગઈ. એટલે નકર સલમાન ખાને એક જ માર્યું હતું, હમણાં સુધી કેસ હાલતો હતો. આને આટલા અણકા માર્યા છતાં પીર થઈને પૂંજાણ. પણ ફેર એટલો કે આને તોળા દે મળ્યા ને ઓલાને કેટરી ના મળી. બેનો ફેર એટલો હતો.
આને તોળા દેનારની ભક્તિ મળી. એટલે તોળી આપે 3 દાનમાં અહીં તો સોરને સન્માન હોય, પાતક બાળીને પીર કરે વો કાઠિયાવાડી કોઈ. આ કાઠિયાવાડના હિસાબે ભગવાનને ભૂલો પડવાનું કીધું. તો કે એથી વધારે કે આ દયા ભાવમાં આવી જાય તો એ પણ ભક્તિ. સર ઉંદરી પરુ ચુએ દુર્ગંધ પીડા દોય, જીભે સાટીને જીવન દીએ વો કાઠિયાવાડી કોઈ. ચલાળા જગ્યાના આપા દાના, કણબીની છોકરીની માથાની માલપા ઉંદરી ચેલી, પાસ પરુ વાળું માથું સાટ્યું હતું એવું મેઘાણીએ લખ્યું છે કે પાસ પરુ વાળું માથું ચાટી ગયા. રામે તો હેઠા બોર ખાધા હતા, આને તો પાસ પરુ વાળું માથું ચાટી લીધું. એટલે સર ઉંદરી પરુ ચુવે દુર્ગંધ પીડા દોય, જીભે સાટીને જીવન દીએ વો કાઠિયાવાડી કોઈ. એટલે કદાચ ભગવાનને ભૂલો પડવાનું મન થયું હોય કે એથી આગળ ઘણા દાખલાઓ એને આપ્યા. એમાં એક દાખલો એને એવો આપ્યો કે ભૂતની તો બધાને ભીખ લાગે, પણ કાઠિયાવાડનું ભૂત કેવું? તો કે ભોજન ઉતારા ભાવથી ભૂતની ભલપું જોઈ, મહેમાની કરાવે માંગડો વો કાઠિયાવાડી કોઈ. માણસ કાઠિયાવાડનો મહેમાની કરાવે એમાં કોઈ નવીનતા નથી, પણ કદાચ ભૂત યોનીની માલપા હોય ને તોય આંગણે આવેલા જેસાજીની વેજાજીની અને એની મહેમાનગતિ કરાવે. એ અમારા કાઠિયાવાડનું ભૂત હોય ને તો પણ એની મહેમાનગતિ કરાવે. એવી તો અમારી કાઠિયાવાડની ભૂમિ છે. એટલે કદાચ ભગવાનને ભૂલો પડવાનું કીધું છે. એટલે કાઠિયા ભોજન ઉતારા ભાવથી ભૂતની ભલપું જોઈ, મહેમાની કરાવે માંગડો વો કાઠિયાવાડી કોઈ. આવા ઘણા બધા દુહા એને કીધા છે. પણ ભાઈ આવતો બેનજો માસ્ટર, મારી એક ઈચ્છા છે કે બધા આમાંથી કોઈ બાકી નો રજાય, વિડીયો નો આવે એવું ન બનવું જોઈએ. દરેકને આવવાનું છે. હું અહીંથી થોડુંક ગાવ, મને ગાતા બહુ આવડતું નથી. એનું કારણ એ છે કે સુર તાલમાં હું કોઈ દી આવ્યો નથી. એક ભાઈ બહુ સારા ગાતા હતા, બહુ સારા ગાયક હતા, અને એટલું બધું સારું ગાય એમાં સહેજ બસુર થઈ ગયા. પણ અમે ઓડિયન્સમાં એથી વધારે સુરને સમજવા વાળું હતું. એટલે ઓડિયન્સમાંથી એક ચિઠ્ઠી આવી કે સુર સે ગાઈએ, સુર મિલાવીને ગાઈએ. અને માણસ કલાકાર ઝાંખો થઈ ગયો, કારણ કે ઓડિયન્સમાંથી અહીંયા તબલું મેળવતો હોય ને ઓડિયન્સમાંથી કોઈક કંઈક આવી ગયું. એટલે આ માણસ સમજી જાય ને કે આ ઓડિયન્સ કેટલું સમજે છે કે તબલું સુરમાં આવી ગયું. તો બોલા કીધું સુર સે ગાઈએ, સુર મિલાકર ગાઈએ. ઓડિયન્સ કલાકાર ઢીલો પડી ગયો. એક સંત મહાત્મા બેઠા હતા, એને ચિઠ્ઠી લખીને મોકલી દીધી, ભાવ સે ગાઈએ. સુર કરતા ભાવની કિંમત વધી ગઈ અને માણસ મોજમાં આવી ગયો. એટલે ભાવની કિંમત છે, એટલે અંદરનો ભાવ છે થોડોક, એટલે ગાઉં છું. પણ મારી મહેનત એ છે કે ગવત્રી માટે થઈ અને પછી ગાયું માટે કંઈક વાતો આપણે કરશું. પણ ભાઈ જયેશભાઈને હજી સાંભળવાના બાકી છે. એટલે એક થોડાક દાન અલગારીની કવિતા બહુ જાણીતી એ ગાવ, ત્યાં સુધી બધા એટલે બધા કોઈ બાકી ન રહે. એ માં ગવત્રી માટે આવડું સરસ મજાનું આ 8-10 દીથી જે મહેનત કરતા હશે એને આપણે બીજો તો શું ટેકો દઈએ, પણ આટલો ટેકો જરૂર દઈએ કે આ વિડીયોમાં આપણે લાંબો હાથ કરતા એક વખત દેખાય. બરોબર? લળી લળી પાય લાગો એ દયાલી દયા માગો રે મોગલ માડી, આ મોગલ માડી. મોગલ માડી કાંગણિયા કરે આવી
तन घाट करे मन मोर बनी तन घाट करे मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट मन मोर करे तब मोर मनवा ગાયું પણ એ થોડુંક અઘરું પડતું હતું પછી ઓસમાનભાઈએ ગાયું ને એટલે હાવ સહેલું કરી દીધું અને અત્યારે બધા ગાય છે એટલે બધાને લોટ જીવે છે બધાએ સાંભળેલું છે પણ અત્યારે કેવા ગીતોની જરૂર છે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી અને પહેલો ઝુલાવે ડાળકી કલાકારની કદર કરી અને આપ સૌ બહુ ઉદાર હાથે ભર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર દેવું મરવું મારવું જીલવી ખગારી જટ કલો કહે ઠાકરા વહમી ક્ષત્રિયા વટ ડેંડા આગળ ગમે એટલો મદારી મોરલી વગાડી વગાડીને મરી જાય ને તો ડેંડું ઊંચું ન થાય તો ફણીધર ધણત ઊંચો થાય જેના લોહીમાં હોય ને એ મેણું સહન કરી શકે જ નહીં બોલો આ તો લોહીની તાકાતની વાત છે અને તમે જો ભજનની કદા કવિઓ હોય ને આ તમે ભજનની દુનિયામાં બેઠા એટલે કહું અને કચ્છ એટલે તો ભજનનું ઘર કહેવાય તો જ પૂજ્ય નારાયણ સ્વામી અહીંયા આશ્રમ કરીને કચ્છમાં બેઠા હોય ને કચ્છ તો ભજનનું ઘર કહેવાય પૂજ્ય નારાયણ સ્વામી એની યાદ આવે આપણને એટલે કહેવાનો અર્થ હું વાત એ કરતો તો જેવા લોહીના ગુણ હોય ને એવું જ સામે કવિતા પણ એના લોહીના ગુણ ઉપરથી નીકળે નારાયણ સ્વામીએ ગાય છે એક કવિતા બહુ સારી સ્તુતિ છે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે એમ કરીને આખી સ્તુતિ ગાય છે ને એ વાણિયાની લખેલી સ્તુતિ છે બોલો પાછા કડી પી આવજો પાછું ગાવ ને કોક ગાય ને ત્યારે આવજો ગાયના માટે છે અને ગાય ત્યારે આવજો એ વાણિયાની લખેલી સ્તુતિ છે હે જગજનની હે જગદંબા શાંતિ દુર્લભ એકદમ સરળ અને સાદો માણસ પણ એમાં એવું જ છે કા સહી લઉં કા કરું નહીં કોઈને હું કાયલ થઈ પડી રેવા દેજે બળું ભલે પણ બાળું નહીં કોઈને આવું બધું છે વાણિયો શું કરીએ કે એવું જ લખે ને કારણ કે અહિંસા પરમો ધર્મ એ સ્તુતિની માલપા એને આને પોતાનો આખો ધર્મ સમજાવી દીધો છે આખો ધર્મ હમાવી દીધો કે એમાં હું કોઈ જીવને દુઃખી નહીં કરું એવું તો એની સ્તુતિની માલપા લઈ દીધો અને પિંગળસિંહ બાપુ કવિ પિંગળસિંહ બાપુ ભાવનગરનો રાજનો ભાગ ભરાઈ ગયો તો પોતાની ખળાવાળની માલપા અને પોતાનો ભાગ બાકી હતો અને એમાં એક માગવા વાળો વ્યક્તિ આવ્યો કે ખળામાંથી કે પિંગળસિંહ બાપુ એટલે ખેડૂતનો હુકમ કર્યો કે આની ફાટ ભરી દે પછેડીની ફાટની માલપા ઓલો ખોબે ખોબે જરા જરા નાખતો હતો ને એટલે પિંગળસિંહ બાપુએ કીધું ભલામણા બે હિલો મારીને ઓલાની ફાટ ભરાઈ જાય તો કે બાપુ એ મારો જીવ નહીં હાલે જોજો એને શું કીધું બાપુ એ મારો જીવ નહીં હાલે નહીતર પિંગળસિંહ બાપુનું હતું
દેવાનું માંગણીયાતને હતું, માગવા વાળો આવ્યો તો એને દેવાનું હતું, ખેડૂને ખાલી જરાક મહેનત કરવાની હતી. પણ તોય ખેડૂએ શું કીધું કે મારો જીવ ન હાલે. આમાં ઘણા એવા હોય કોક દેતા હોય ને એનો જીવ પકડાતો મારતો હોય, એ કે મારો જીવ નહીં હાલે. એટલે પિંગળજી બાબુ કીધું આગો રે એમ કરી પોતે આમ કરીને આમ હિલારો માર્યો ને તો પોતે 3 આટા વાળો વેઢ પહેરતા હતા ને હોનાનો, એ હરકી નીકળીને ઓલાની ફાટમાં આવ્યો ગયો. ખેડૂ જોતો હતો, માંગણીયાતે જોતો હતો, અને પિંગળસિંહ બાપુને પણ ખબર હતી. એટલે ઓલાએ કીધું બાપુ તમારો વેઢ મારી ફાટમાં આવ્યો આવ્યો. અને તેથી પિંગળસિંહે કીધું ભલામણા તારા ભાગની માલપા હશે, હવે તારી ફાટની માલપા આવેલો હું પાછો લઉં તો હું ચારણનો દીકરો ન કહેવા. આવી જેની વૃત્તિ હોય ને એ લખી કે પ્રૌણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મુછેતાનું ખવરાવીને ખાવાનું, સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિતવા વરવાનું, રણ ચડવાનું, કોઈ નામરદાનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેઘ ન આવે, મુરજાવે, એ વખતે આવે, કવિ ગુણ ગાવે, બહુરી જાવે, બિરદાવે, દાતાર નિભાવે, ભલે પંડ દુઃખ પાવે, પણ ના મુખ ગાવે, દામ નથી. વિતવા વરવાનું, રણ ચડવાનું, કોઈ ના મરદાનું કામ નથી. આ જીવનની માલપા હોય ને એ જ કવિતા લખી શકે. આવું અંદર ખમીરાત હોય તો એ કવિતા એ ખમીરાતની નીકળી શકે. અંદરથી હોય ને એવું જ બહાર નીકળ્યા કરે. એટલે આ શબ્દોની મજા છે. અને શબ્દો સમજી આમાં જો સમજીને કોક આ ગાય ને અને એને સારી રીતે સમજો ને તો સમજાય, નતર બધું અવળું લાગે. એક ગીત છે, લોકગીત છે, એની એક કડી કહું. લોકગીતની કડી એમ કે એ સેલ હલકે ઈંડોણી માથે હેલ લેવી છે, મારે ભરવા સમદરિયાના નીર રે, ઓલે કાનુડે મને બાણ માર્યા છે. હકીકતમાં લોકગીત આમ નથી. લોકગીત થોડું ખોટું ગવાઈ ગયું. એક સહેજ ભૂલ થઈ જાય ને એટલે પાછળ બધાય ભૂલ કરે. પિંગળસિંહ જામનગર પિંગળસિંહ બાપુએ એક ભજન લખ્યું, તારો ભરતજી ભલે ને મને ગાદી આવે. પહેલી વ્યક્તિ, બહુ સારી ભજનિક વ્યક્તિ. નામ તો બધાને ખબર છે, નામ ન દઉં કારણ કે વિડીયો કેસેટ થાય છે ને ક્યાંક એમ થાય કે આ કલાકારની ઈર્ષા કરે છે એવું લાગે. પણ એને એવું ગાયું કે રાજા મર્યા કમોતે. હકીકતમાં પિંગળસિંહ બાપુએ લખ્યું હતું રાજા મર્યા વિયોગે. માની નહીં રાણી, રાજા મર્યા વિયોગે. અને ભજનિકે એવું ગાઈ નાખ્યું કે માની નહીં રાણી ને રાજા મર્યા કમોતે. દશરથનું મૃત્યુ કમોત નથી, વિયોગ છે. પિંગળસિંહ બાપુએ સાચું લખ્યું હતું, પણ ગાવા વાળા ભજનિકે ખોટું ગાઈ નાખ્યું. અને બદનામી મળી પિંગળસિંહ બાપુને કે એને આવું લખ્યું. એટલે આ લોકગીત એમ કે છે ભરવા સમદરિયાના નીર. હજી સુધીનો કોઈ દાખલો નથી. ભાઈ વીડે પાણી ભરવા જાય, નદીએ પાણી ભરવા જાય, કુએ પાણી ભરવા જાય, વાવે પાણી ભરવા જાય, પણ હજી સુધીનો દાખલો નથી કોઈ ભાઈ દરિયે પાણી ભરવા ગયો. પણ તો ત્યાં શું હોવું જોઈએ? મારે ભરવા સરોવરિયાના નીર રે, સરોવરે પાણી જઈ શકે ભાઈ. એ ઓલે કાનુડે મને બાણ માર્યા છે. કાનુડો બાણ રાખતો એવું તમને ફોટો જ નહીં જડે. તમને વાહળી વાળો ફોટો મળશે, મોરલી વાળો ફોટો મળશે. કદાચ બહુ એમ કરો, મોરલી એટલે જુદી છે. મોરલી વાદી જે વગાડે, મોટું તુંબડું હોય બે ફણા, એને મોરલી કહેવાય. ઓલો પાવો કહેવાય, વાહળી કહેવાય. મોરલી તો વાદી વગાડે. પણ એ વાદીને ઉપમા ક્યારે આપી ખબર? એક ગીત છે, ગોકુળ ગામડાનો ગારુડી. ગારુડી એટલે મદારી થાય. ગારુડી નો અર્થ મદારી થાય. અર્થો બધા લખતી એવા. જો આગળ કે એ સસરા સામારે ઉભા તમે શું રે જોવો છો, મારે જોવા વવારું કેરા રૂપ રે, ઓલે કાનુડે મને બાણ માર્યા છે. હોરો એમ કે મારે જોવા વવારું રૂપ કેરા રૂપ રે, એ હોરાને તો ભડાકે દેવો પડે. હોરો નો કહે છે ને વવારું ના રૂપ જોવા છે, તો કે બહેનું હું ધણીનું નામ બાઈ નો લે. પરંપરા, આપણા સંસ્કારો, આપણા રીત રિવાજો
કે ધણીનું નામ ન લેવાય. બાઈ પાણી ભરીને આવે છે, એક બાજુ એનો હોહરો છે, એક બાજુ એનો પતિ ઊભો છે. એ પતિ એની પત્નીની સામું જોવે છે અને પત્ની એના ધણીને કહે છે કે સસરા સામારે ઊભા તમે શું રે જોવો છો. તમારો બાપ સામો ઊભો છે ને તમે મારી સામું જોવો માં એમ. એ સસરા સામારે ઊભા તમે શું રે જોવો છો. તમે એટલે ધણીને આવી ગયું. હોરા નથી કહેતી કે તમે હોરો તો સામું જોવે જ નહીં. આપણી પરંપરા જ નથી. આ આપણા લોકગીતો ગીતો. હવે એક લોકગીત જેને બધાને ખબર છે, બધાએ સાંભળ્યું છે, એને લોકગીત બધાય બહુ ગાય છે, અરથની બહુ ઓછાને ખબર છે. એ લોકગીત એવું છે અત્યારે તો બહુ ગવાય છે. શું કહે છે? ચાંદો અને ચૂરસ, આ બેયની ઉપમા એને મળી છે. અને એ લોકગીત અત્યારે એટલું બધું ગવાય છે, લગભગ બધા ગાય છે. પિક્ચરમાં પણ ગવાણું છે આ લોકગીત. પિક્ચરમાં ગવાણું છે અને એમાં થોડું ખોટું ગવાણું છે. એમાં ખોટું ગવાણું છે અને હજી ઘણા ખોટું ગાય છે. અને એવું લોકગીત ને એક કડી ને હું તમને બીજા રાઉન્ડમાં સોખવટ પાડીશ કે આ લોકગીત ક્યારે બન્યું, કેવી રીતે બન્યું, કોના માટે બન્યું. પણ એ પહેલા સંતવાણીના આરાધક ભાઈ શ્રી જયેશભાઈ અને ભાઈ હરિભાઈની સાથે ઘણા કાર્યક્રમમાં હોય. બેન તારાબેનને પહેલી વખત સાંભળ્યા, ભાઈ જયેશભાઈને પણ સાંભળું છું. સારા કલાકારોને સાંભળવાની મજા આવે, નવા નવા કલાકારોને સાંભળવાની. પણ માખેલ ગામને આંગણે આ તો કલાકારોને કદર કરવા વાળું અને કચ્છની ધરતી એટલે પણ ફાટ ફાટ ફટાઈએ કે ગંઠેર કે ધણી તા કેડી કીતે જેડે ધગોડે ધણી. આ તરવાના ઘણા રસ્તો આ મનમાં ન લવાય, જાવ ત્યાં. બાકી તરવાના રસ્તા ઘણા છે. મો ભયો તડ હીકડો પડ તડ લખ હજાર જકો જેવો લગેવો છે થડી થયો પા. અનેક તરવાના રસ્તા છે. એ જે રસ્તો આપણને યોગ લાગે એ રસ્તે તરી જવાની વાત છે. એટલે ભાઈ પાસેથી ભજનો સાંભળીએ, ત્યાર પછી હું એક બે વાતો લઈ અને આપને સુખાવી. પણ ભજનને આપણે માણીએ, જાણીએ અને એ ભજનની માલપા શબ્દોને આપણે જીવનમાં ઉતારીએ તો ઘણા એવા શબ્દો હોય. ભલે ને રેડીમેડની દુકાનની માલપા ઘણા કપડાની જોડ્યું હોય, આપણે એકાદ લઈને ગોતી લેવાની હોય, આપણા માપની ને આપણે ફાવે એવી ગોતલે. એમ આખી રાત ભજન ભલે ગવાય, સાહિત્ય થાય, વાતું થાય, સંગીત વાગે, સારું સારું તબલું વાગે, પણ તમને અનુકૂળ આવતો હોય ને એકાદ સુર, એકાદ ઝલક એ તમારા જીવનની માલપા ઉતારી લે, જેથી કરીને અમને હકેલવાની મજા આવે. તો પધારો ભાઈ શ્રી જયેશભાઈ ચૌહાણ.
पाड़ो ना छूटा हाथ में मोड़ने तेरे बड़ा में भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात बड़ा में जीव ने भजो जीव दिन रात बड़ा में भजो जीव दिन रात जीव ने भजो जीव दिन सपने